આજનો વ્લોગ બાબારી માટે અને ગુજરાતના તમામ રાઇડરો માટે. એક રાઇડરોનો રેકોર્ડ અને એક બાબારીના નામનો રેકોર્ડ બનાવો છે, તો તમે લોકો સપોર્ટ કરજો. તો બધા રાઇડરોને ખાસ કરીને વિનંતી કરું છું કે મારી વોટ્સએપ ચેનલ જોઈન કરજો. ગુજરાતના જેટલા છે આપણે બધા રાઇડરને ઇન્વાઇટ કરી દે. ગુજરાતના જેટલા પણ બીજ ભરવા જશે તમે બધા, તો બધા કોમેન્ટ કરીને કહેજો. જય બાબારી ગાઈસ, જય બાબારી. તો આજનો વ્લોગ બાબારી માટે અને ગુજરાતના તમામ રાઇડરો માટે. તો હું પણ એક રાઇડર છું અને ગુજરાતમાં ઘણા બધા બીજા પણ રાઇડરો છે. તો બધા બીજના દિવસે બીજ ભરવા જતા હશે અને ટૂંક સમયમાં બીજ આવી રહી છે. કઈ 19 તારીખે ને આ વખતે? હા, 19 તારીખે સમથિંગ 19 તારીખે જ છે, મેં જોયું હતું. તો ઘણા બધા રાઇડરો જવાના છે બીજ ભરવા. અને ગઈ ફેરે પણ હું ગયો હતો, તો એ વખતે મારી તબિયત થોડી ખરાબ હતી અને રાઇડરો પણ લિમિટમાં જ હતા. અમે મિનિમમ અમારા ભેગા 4 થી 5 બાઇક તો હોય જ છે. અને એકવાર મેક્સિમમ અમે કેટલા બાઇક લઈ ગયા હતા ખબર? 10 જેવા બાઇકો હતા. અને આ વખતે મેક્સિમમ લિમિટ રાખવી નથી આપણે. ગુજરાતના તમામ રાઇડરોને ઇન્વાઇટ કરવા છે અને રાઇડ પ્લાન કરવી છે. જેટલા ફોલોવર જેટલા બી ફોલોવર હોય બધાને ઇન્વાઇટ કરવા છે. અને બાબારીની બીજ 19 તારીખે ભરવા જવાનું છે. તો આપણે 18 તારીખે નીકળવાનું થાય ને વારમાં, તો 17 તારીખે બધું પ્લાનિંગ કરી દેશું. અને મેં ચેનલ પણ બનાવી દીધી છે, વોટ્સએપ ચેનલ. તો વોટ્સએપમાં બધા તમે જોઈન થઈ જાજો. તો આપણે એનું ડિસ્કસ કરી લેશું કઈ રીતે બધું પ્લાનિંગ થશે. અને પછી આપણે ગુજરાતમાં બધાને ખબર છે કે બાબારીનું નામ કેટલું ચાલે છે. બહારથી કોઈ માણસ દેખો આવે કે ગુજરાત વાળા બીચ કીધ જ બનાવે, તો આપણે બાઇક રાઇડરનું ગ્રુપે પાડે ને, તો કે ના આ લોકો કે સૌથી પહેલા બાબારીને માને. જેમ આપણે બાઇકોના પાછળ જય રામા ધણી જય બાબારી લખેલું હોય, એમ આપણે આ બીજના કોક અલગ કરીશું. તો ગાઈસ, મારી એક એવી ગણતરી છે કે એક રાઇડર અને બાબારી બંને નામનું રાઇડર અને એક શું કરવાનું છે આપણે શું કહેવાય પેલું ઓલ ટોટલ જેટલા બધા ફોલોવર રેકોર્ડ બનાવવાનું. રેકોર્ડ બનાવવાનો એક રાઇડરોનો રેકોર્ડ અને એક બાબારીના નામનો રેકોર્ડ બનાવવો છે. તો તમે લોકો સપોર્ટ કરજો. તો જોઈએ કે કઈ રીતના બધું પ્લાનિંગ થાય છે. થોડુંક આ રાઈડ ઉપર કે ગમે એટલે સીસી વાળું બાઇક હોય, તમે કોઈ બી સીસી વાળું બાઇક લઈને આવશો. 125, 50, 75, 1000, 2000 તમારે જે બાઇક લાવો એ લાવી શકાય. બાકી રાઈડ ઉપર કે ગમે ત્યારે પણ બાકી હેલ્મેટ કમ્પલસરી. થોડું મુશ્કેલ થશે પણ બધું હેન્ડલ થઈ જશે. મજાક મસ્તી કરતા જાય છે. અને આપણે જુઓ, અમે અહીંથી નીકળે ને દર વખતે, તો અમે મિનિમમ મેક્સિમમ કેટલી રાખીએ સ્પીડ ખબર? 80-90 ચાલીએ છે. અને અમુક વાર થોડા હાઈવે સારો હોય તો ચલાવી લો, બાકી 80-90 ચાલવાનું થાય છે. તો એ વખતે પણ આપણે જે 19 તારીખે બીજનું પ્લાન કરી રહ્યા છે, એ દિવસે આપણે 80-90ની સ્પીડ જ મતલબ કમ્પલસરી રાખવાની છે. કારણ કે કોઈ બીજાને નુકસાન ના થાય કે આપણા રાઇડર કોમ્યુનિટીને નુકસાન ના થાય, એટલા માટે બધું ધ્યાનમાં રાખી અને આપણે રાઇડ કરશું. તો બધા રાઇડરોને ખાસ કરીને વિનંતી કરું છું કે મારી વોટ્સએપ ચેનલ જોઈન કરજો. અને વોટ્સએપમાં પણ તમે યુટ્યુબમાં આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો કોમેન્ટ કરજો કે કોણ જોઈન થવા માગે છે. અને તમારા મિત્રો જતા હોય બીજ ભરવા માટે, તો એ લોકોને વિડીયો શેર કરી દેજો. તો એ મિત્રો પણ જોવું હોય તો એમને જોઈન થવું હોય તો ઇઝીલી જોઈન થઈ શકે. આમ તો પણ ઘણા બધા કહેતા હોય છે રાઈડ માટે, પણ હું સોલો રાઈડ કરું છું, એટલા માટે હું કોઈ એટલું બધું કહેતો નથી કે મતલબ પછી થોડું મુશ્કેલ થઈ જાય છે હેન્ડલ કરવું. પણ આ વખતે વિચાર્યું છે કે આપણે ટ્રાય કરશું. અને ગુજરાતના જેટલા છે આપણે બધા રાઇડરને ઇન્વાઇટ કરી દે. ગુજરાતના જેટલા પણ બીજ ભરવા જશે તમે બધા, તો બધા કોમેન્ટ કરીને કહેજો. અને આરે વિડીયો તો ખરેખર આપણે ઘણા ખરા થાય ને ફોલોવરે જ આવું કીધું હતું કે તમે તમારા રાઈડ ઉપર આવું એમ. કેટલા આપણે નંબર નહીં આલેલો, નંબરે આલે કે તમે જાત બાબાની બીજ ભરવા જાઓ ત્યારે તમે અમને ફોન કરી દેજો. આમ તેમ હજી બીજ આવી નહીં તો કેટલા બધા નંબર આવી ગયા છે. સાચી વાત. એટલે આ વખતે ફોલોવર્સ ને બધા મિત્રોને મન રાખી અને વિચાર્યું કે આપણે આ વખતે રાઈડ ભલે થોડી મુશ્કેલ થશે પણ બધા રાઈડરોને ઇન્વાઇટ કરવા છે અને બધા હાથે જોઈન રાઈડ કરવાની ગણતરી છે. તમારે સૌથી સેટો જે માણસ સૌથી સેટો રાઈડર રહેતો હોય એ ક્યાંથી આવેલો? દૂરથી? દોતાથી. દોતા, સટલાસણા, એ બધા અમદાવાદ વાળા તો આવે છે, પણ એ લોકો અમારા ભેગા નહીં આવતા. એ લોકો એની રીતે આવે છે, અમારા ભેગા જોઈન નથી. એમ કે મતલબ કે પછી અમે બીજ ભરીને આવતા ને રિટર્ન, તો એ લોકોનો હાથ થઈ જાય ને તો પછી ભેગા આવી ગયા. એવું એમ? તો આ ફેર તો બધા ભેગા જઈશું. આ ફેરે શું કરવું કે બધા ડીસા બોલાવી લેવું. આપણે ટાઈમ ફિક્સ કરશું કે આટલા વાગે બધા આવી જવાનું ડીસા,
અને એટલા વાગે જેટલી બધી આખી રાઇડર કોમ્યુનિટી અને આખું બાઇક કોન્વોય લઈને નીકળવાનું થશે તો બધા એક પહેલા આગલા દિવસે બધું ડિસ્કસ કરી લે ગ્રુપ ઉપર. પછી નીકળશું. ઘણા બધા એવા રાઇડર હોય જે એકલા જતા હોય કાં તો 2 જણા જતા હોય મેક્સિમમ, પણ જેટલો હાથ રહે ને એટલું સારું લાગે એમ. આપણે એકલા જોઈએ ને ત્યારે થોડા 5-6 જણા આપણે હાથે ફરતા હોય ને તો મજા આવે. મજા. અને રાઇડર રેકોર્ડ બનાવે છે ગુજરાતમાં કે રાઇડર એટલે શું. અમુક લોકોને તો ખબર જ નહીં કે રાઇડર એટલે શું. અમુક લોકો એવું સમજે કે સ્ટન્ટ મારવાના, બાઇક દોડાવવાનું, આગળથી પાછળથી દોડાવવાનું, કટ મારવાનું, આ બધું રાઇડર કોમ્યુનિટીમાં નથી આવતું. રાઇડર નો મતલબ એટલે કે બધું ફૂલ સેફટી, હેલ્મેટ, ગ્લવ્સ, ટ્રેક શૂટ, સીધી રીતે બાઇક ચલાવે, શૂઝ બધું કમ્પલસરી પહેરી અને જે રાઇડ કરે ને એને રાઇડર કહેવાય. અને એકદમ સ્ટ્રીટ લાઇનમાં બધા હેડતા હોય. એવું ના હોય કે જેમ મન ફાવે એમ હેડતા હોય, એને રાઇડર ના કહેવાય. રાઇડરનું આખું કોમ્યુનિટી અલગ છે. રેસર, પછી સ્ટન્ટમેન, આ બધા અલગ અલગ કેટેગરી છે રાઇડરની, બરોબર કે. આ બધું જે બાઇક લઈને જે ફરતા હોય ને એટલે મતલબ કે બધા રાઇડર ના થઈ જાય. એના માટે અલગ અલગ કેટેગરી છે બધીની. મારી કેટેગરી છે ને એ પ્રમાણે હું રાઇડ કરું જ છું એમ. હું જો હેલ્મેટ કમ્પલસરી પહેરું છું, ગ્લવ્સ પહેરું હાથમાં, ટ્રેક શૂટ પહેરું છું, પછી શૂઝ કમ્પલસરી પહેરું છું. બાકી એના સિવાય બાઇક ચલાવવાની મજા જ ના આવે. બાકી તો તમે ગમે તેમ ફાસ્ટ ચલાવી નાખો અને તમારા કારણે કોઈ બીજાને તકલીફ થાય એને રાઇડર ના કહેવાય. એને રાઇડર ના કહેવાય. જે અમેથી માણસને આજુબાજુ સમજતા હોય કે ના આટલા બધા માણસો પાય ઘંટિયા અપાય, તું બાઇકને એડજસ્ટમાં રેસ ના આલું, આ ના કરું, એને રાઇડર કહેવાય કે એને ખરેખર બધી વસ્તુની નોલેજ છે કે આ બધી વસ્તુ મારે આ ના કરાય. જેને ખરેખર બાઇકની રિલેટેડમાં બીજી બધી વસ્તુમાં ખબર પડે એને કહેવાય કે રાઇડર, કે આ માણસ મેચ્યોર હે અને રાઇડર હે કમ્પ્લીટ એક. તો ગાઈસ બધા રાઇડરોને રિક્વેસ્ટ કરું કે કોમેન્ટ કરજો, જોઈન થવા માંગો છો તમે કે આપણે કરીશું બધું. મતલબ 16 તારીખે 17 તારીખે 19 તારીખે બીજ છે. હા તો 17 તારીખે જેટલા છે બધા આપણે રાઇડરની પહેલા વાત થઈ ગયા. મીટઅપ એ તો કંઈક ઓનલાઈન જ પ્લાન કરવો પડશે બધો ગ્રુપ ઉપર જ. બાકી 1 by 1 તો કરતો ના સેટિંગ ન થાય. આપણે પહેલા બધી કહી દેવો કે આ વસ્તુ લાવી દેજો, પછી થોડું નાસ્તો બધું લઈ જવાનું થશે કદાચ, કારણ કે પછી નહીં મજા આવતી તેઓ. નાસ્તો મજાક મસ્તી કરતા અને થોડું બધું જે કે જરૂરી વસ્તુ છે એ બધું આગલા દિવસે ગ્રુપમાં ડિસ્કસ કરી દેવો. રાઇડરો કે આવા છે હવે મોન્સૂન બતાડવું પડશે કે આપણે ગુજરાતના રાઇડર કેવા. સાચી વાત. આપણે ગુજરાતના રાઇડરોનો ખૂબ ઓછું આવે ખબર. પણ ગુજરાતમાં જુઓ અમુક બીજી કન્ટ્રીમાં હોય ને તો રાઇડર જતા હોય ને તો બધાને ખબર પડી જાય કે રાઇડર જાય બાઇક લઈને ફરે છે, રાઇડ કરે છે. મતલબ એ લોકો એવું ના વિચારે ક્યારે બાઇક દોડાવતો હશે ને સ્ટન્ટ કરતો હશે, આગળથી પાછળથી ઊંચું કરતો હશે. એ લોકોને ખબર છે, મેચ્યોર લોકો હે કે આ રાઇડર એટલે મતલબ કે બાઇક લઈને ફરવાનું, રસ્તામાં જેટલી વસ્તુ આવે એક્સપ્લોર કરવાની, આ રીતે રાઇડ કરાય. અને આપણે લોકોને જોઈએ ને તો શું કે ખબર કે આ દેખ રાઇડર જયારે આ તો બાઇક મને દોડાવશે, આગળથી ઊંચું કરશે, પાછળથી ઊંચું કરશે, સ્ટન્ટમેન છે, આવું કરશે તેવું કરશે. આપણે મતલબ કે એટલી મેચ્યોર પબ્લિક નહીં. પણ હવે હશે ને, અને આપણે જે છે ગુજરાતમાં તો ખાલી હવે રાઇડરનો ટ્રેન્ડ આવ્યો કે રાઇડિંગ હોમ છે તેમ છે. હવે આપણે મોન્સૂનને બતાડવું પડે કે ગુજરાત કે છે, ગુજરાતના રાઇડરો કે છપરી ટાઈપ નહીં કે આમ તેમ. આપણે આ એક રાઇડ ઉપરથી બધા મોન્સૂનને બતાડીશું કે આપણે ગુજરાતના મોન્સૂન કેવા છે, ગુજરાતના રાઇડરો કેવા. તમે જે ઓછા મોન્સૂન લઈને ગયા હતા તો ઓછા મોન્સૂન કેટલા લઈને ગયા હતા આ ફેર બીજી? આ ફેર અમે લગભગ કેટલા જણા હતા? 6-7 જણા હતા. 6-7 જણા કેવા હતા? બધા સારા હતા. એટલે કોઈ ખરાબ રેસર કે એવો નતો? ના એવા નતા. આપણે હવે જેટલા આપણે દેખીશું કે આપણે લિમિટ હોય, અમે ગમે એટલા મોન્સૂન આવી જાય તો 30, 40, 50 અમે દર ફેર આવે જ છે. એટલા તો રિક્વેસ્ટ કરે, અમુક નંબર આલે પણ કોઈ ફોન નહીં કરતા હતા. તો ગાઈસ તમે બધા સપોર્ટ કરો તો આપણે આપણા ગુજરાતનું મતલબ કે જે રાઇડરો છે એ બધાની આખી કોમ્યુનિટી બનાવીએ અને એક રાઇડરનો બધું પેલું કરીએ. તો માણસો જે વિચારે રાઇડર વિશે કે આ તો કે આવા આવે, ખરાબ આવે, માણસો કે ગમે તે માણસોને હેરાન કરે, એને શું થિંકિંગ થોડી બદલી લાગવું જોઈએ કે ના આ કે આપણે ગુજરાતના છોકરા હવે થોડા સુધર્યા હે, ગમે તેમ કે હવે થોડા અપડેટ થયા એમ. કોઈક તમને ભાવ જોઈએ, કોઈ કહેવું જોઈએ કે ના કેટલા વ્યવસ્થિત રીતે હેડે રહ્યા. હાલ કે પછી કોઈ બીજો માણસ હોય જોને આપણે બાઇક ચલાવવા તો કોઈ બીજો ભાઈ પાલતો હોય તો એને પછી બીજા ટાઈમે એમ એવી ઈચ્છા થાય કે ના હું બાઇક લઈને આવીશ આવા માણસો સાથે, આપણે સીધી રીતે ચલાવશો તો આપણને ભાડીને કોઈ બીજાને પણ એવું થાય કે ના બધી પબ્લિક ને અવેરનેસ આવે ને, અવેરનેસ આવે એ રીતે વિડીયો બનાવશું. અને જેને રાઇડર બનવું હોય ફ્યુચરમાં, જેને રાઇડર બનવું હોય એ વસ્તુ આ પાડી શકે તો કોમેન્ટ કરજો ગાઈસ. બાકી વધારે તો આપણે કોઈ કેવું નહીં અને આપણે સીધા પ્લાનિંગ ઉપર જ આવશું અને બધાને ઇન્વાઇટ કરશું.
હવે ઇન્સ્ટાગ્રામ પર લિંક મિલ દો જય બાબારી. જય બાબા.